અડાણી હેલ્થ વેન્ચર નામની બનાવટી ફોર્મ બનાવીને લોકોના કરોડો રૂપિયા પડાવનાર 3 આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે. આરોપીઓએ કંપનીના લોગોનો ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા અને માર્કેટિંગ કરી ડિસ્ટ્રીબ્યુશન અપાવવાના બહાને લોકોના કરોડો રૂપિયા પડાવી લીધા હતા. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી સૌમ્યજીત ગાંગુલીને રાજસ્થાનથી, જ્યારે રાકેશ કુમાર સાવને વિપુલ વિશ્વાસને કોલકાતાથી ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે. રાયગઢ 4 રસ્તા પાસે પિતાની બાજુમાં સૂઈ રહેલી બાળકીનું અપહરણ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી 4 વર્ષની બાળકીને લઈને 24 કલાક સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફર્યો હતો, પરંતુ તેને દુષ્કર્મ કરવા માટે કોઈ જગ્યા ન મળતા અને બાળકી સતત રડ્યા કરતી હોવાથી તે બાળકીને રેલવે સ્ટેશન નજીક મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે 24 કલાકમાં જ 1000 જેટલા સીસીટીવી ચેક કરી આરોપી પ્રકાશ પ્રજાપતિને વાસણા એપીએમસી પાસેથી ઝડપી લીધો હતો. ભારતીય રિઝર્વ બેન્કે સતત 8મી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરી રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો છે. એટલે કે લોન મોંઘી નહીં થાય અને ઈએમઆઈ પણ નહીં વધે. આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસે 5 જૂનથી ચાલી રહેલી મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. આ બેઠક દર 2 મહિને યોજવામાં આવે છે. ત્યારે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરી જનતાને રાહત આપવામાં આવી છે.